वेदांत माता की બેસ બેસ બેસ. ઓમ ઓમ ઓમ. આજે તો ખબર છે કયો ટોપિક ભણાવવાનો છે. બહુ સરસ ટોપિક. પુસ્તક બંધ, નોટ બંધ, ધ્યાન સંપૂર્ણ, બોર્ડ. પ્રશ્ન છે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. પ્રશ્ન સારો છે. જે આ ડાયપોલ છે એનો પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાં જ ભણી ગયા કે ડાયપોલ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં હોય ત્યારે ડાયપોલની અક્ષ પર ને ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર મેળવો. એટલે ડાયપોલનું આપણે ક્ષેત્ર મેળવ્યું હતું. એક પ્રશ્ન એ ભણી ગયા. બીજો પ્રશ્ન આ ચેપ્ટરમાં ભણ્યા હતા કે ડાયપોલનું સ્થિતિમાન મેળવો. અને ત્રીજો પ્રશ્ન હવે આવ્યો ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવો. આમ ક્રમ મગજમાં હોય કે ઓલરેડી ડાયપોલનું સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર આ તો બે થિયરીઓ આવી ગઈ. તો હવે સ્થિતિ ઉર્જા કે અમારા માટે ડાયપોલની થિયરી આપો. એટલે સ્થિતિ ઉર્જા માટે પણ આપણે ડાયપોલની થિયરી આપીએ. નિયમિત વિદ્યુત ક્ષેત્ર બતાવીએ અને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકીએ તો ડાયપોલ ઉપર વિદ્યુત બળ શૂન્ય થતું હતું અને ટોર્ક લાગતું હતું. એ ટોર્કનું સૂત્ર આપણે તારવી અને બેઠા છીએ શાંતિથી ને. એ સૂત્ર છે, બોલો શું છે? આ ક્રોસ ઈ. આ ટોર્કનું સૂત્ર તારવીને બેઠા છીએ. બસ આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીએ. ધ્યાન રાખો. માની લો કે આ દિશામાં જ, આમ તમે ઊભી રેખાઓ બી બતાવી શકો છો પણ આપણે આવી રીતે આડી રેખાઓ બતાવી. નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. આ જગ્યાએ ડાયપોલનું કેન્દ્ર છે. હવે ડાયપોલ તો આ માર્કરના જેમ આમે હોય ને આમે હોય ને આમે હોય ને ગમે એમ હોય. પણ આપણે જે થિયરી બતાવવી છે એના માટે ડાયપોલને આપણે થોડીક આવી દોઢી રાખીએ તમારા જેમ. આ એનું કેન્દ્ર, કેન્દ્રથી આ તરફનું એનું અંતર અને આ તરફનું એનું અંતર એ જેટલું હોય છે એ આપણે જાણીએ છીએ. માની લો કે અહીંયા ઋણ વીજભાર છે અને અહીંયા ધન વીજભાર છે. સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોવાથી સદિશ ઈ સાથે ડાયપોલ મોમેન્ટનો ખૂણો, મોમેન્ટ આ દિશામાં -q થી +q તરફ, આ દિશામાં સદિશ p, -q થી +q તરફ મોમેન્ટ છે. ની સાથે વિદ્યુત ક્ષેત્ર થીટા ખૂણે છે. આ થીટા ખૂણે વિદ્યુત ક્ષેત્ર સાથે ડાયપોલ છે. બેમાં જે બોલો તે. આ લીટું વાંકું દેખાય મને, તમને નહીં દેખાતું. તો આ ડાયપોલ આવી રીતે હાલ પડી છે. જો કે એવી રીતે રહી ના શકે. કેમ ના રહી શકે? કારણ કે આ જે આ ધનભાર છે એને આ તરફનો ધન ચાર્જ ખેંચતો હશે અને આ ઋણભાર છે ભાઈ, આ ઋણભાર છે અને આ તરફનો, અહીંયા જો ધનભારો હોય ને ત્યારે તો વિદ્યુત ક્ષેત્ર એનું આ તરફ હશે અને એમાં નેગેટિવો હશે. નેગેટિવો નવા વર્ડનું ઇસ્તેમાલ છે, નેગેટિવ્સ. તો પ્લસથી માઇનસ તરફ આ રીતે ક્ષેત્ર હોય. અમિત દેસાઈ, વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફ હોય, મોમેન્ટ માઇનસથી પ્લસ તરફ હોય. ત્યાં કરી હતી ખીચડી. તો વિદ્યુત ક્ષેત્ર જો ધનભારો અહીંયા છે વિદ્યુત ક્ષેત્રમાં, તો આ ઋણભાર આના તરફ ખેંચાવાનો, ધનભાર આના તરફ ખેંચાવાનો. ડાયપોલ છે ને આમથી આમ વળી જશે, આમ ટર્ન લેશે, ટર્ન લેશે એટલે ટોર્ક લાગ્યું. ટોર્કનું સૂત્ર આપણને ખબર છે. અને બળ તો શૂન્ય થવાનું, F = Q, F = Q ± 0. બળ નથી લાગવાનું, પરિણામે બળ શૂન્ય થશે. માત્ર ટોર્ક લાગશે અને ટોર્કના આધારે આપણે ઉર્જા શોધવાની છે. ફિગર મુજબ
વર્ણન ઉપર ધ્યાન, ખાસ ધ્યાન. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં એનું નામ આપી દઉં. નિયમિત વિદ્યુત ક્ષેત્ર સદિશ એમાં ક્ષેત્ર સાથે થીટા કોણે ડાયપોલ મુક્તા -q અને +q પર નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે લાગતું વિદ્યુત બળ સમાન અને વિરુદ્ધ પ્રકારનું એટલે કે વિરુદ્ધ દિશાનું હોવાથી પરિણામી બળ શૂન્ય થાય છે. પરંતુ આ બળ એક રેખસ્થ ન હોવાથી ડાયપોલ પર ટોર્ક ઉત્પન્ન કરે છે. માટે આ સદિશ ટો બરાબર સદિશ પી ક્રોસ સદિશ ઈ આટલું ટોર્ક લાગશે. ખેલ હવે અહીંયાથી શરૂ થાય છે. શોધવાનો છે ઉર્જા. ઉર્જાનો યુ અને ઉર્જા એ જ કાર્ય અને કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. હવે આપણે તો અહીંયા બળની જગ્યાએ ટોર્ક લાગે છે તો ટોર્ક અને કોણીય સ્થાનાંતર તો એને બી તો શું કહેવાશે? કાર્ય. અને કાર્ય શું કહેવાશે? ઉર્જા. તો સૂત્ર બની ગયું ટો ઇન્ટુ ડી થીટા. પણ લિમિટેશન છે કે તમે આ જે ખૂણો છે ખૂણાને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો. કે ડાયપોલ માની લો કે આમ હોય તો અમે એને આમથી આમ લઈ જઈશું, આમ હશે તો એમથી આમ ક્યાંક એને અગા પાછી કરશું. એટલે આપણે θ1 થી θ2 લિમિટ ધારશું. θ0 થી θ1 લિમિટ ધારી શકો છો. θ થી θ' બી ધારી શકો છો. યોર ચોઇસ. આ ડાયપોલને ડેલ્ટા થીટા જેટલું અને એનું નામ આપી દઉં હું. માની લો કે θ1 - θ0. મારે પુસ્તકને આ સિમ્બોલ છે, હું પુસ્તકના સિમ્બોલ વગરના સિમ્બોલ θ2 થી θ1 માને θ2 અંતિમ ખૂણો છે અને પ્રારંભિક ખૂણો θ1 છે એટલે θ1 થી θ2 જેટલું તમારે કોણીય સ્થાનાંતર આપવું છે. જેટલું કોણીય સ્થાનાંતર આપવા કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ ડેલ્ટા થીટા. ટો ઇન્ટુ ડેલ્ટા થીટા. હવે આપણે અહીંયા સમસ્યા થઈ છે કે અહીંયા તો કાર્ય છે, અદિશ રાશિ છે, ખૂણો અદિશ છે અને ટોનું મૂલ્ય મૂકવું છે. તો આપણે ટોનું મૂલ્ય મૂકીશું, સદિશ ટો નહીં મૂકીએ. તો સૂત્ર થાય છે W ઇઝ ઇક્વલ ટુ ટોનું મૂલ્ય PE sin થીટા ઇન્ટુ ડેલ્ટા થીટા. હવે તમારે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવું હોય તો શું લેવું પડે છે? સંકલન. આ કાર્યને સૂક્ષ્મ કાર્ય કહી દો તો સારું લાગે. તો સંકલનમાં DW બરાબર સંકલનમાં PE sin થીટા ઇન્ટુ ડી થીટા. જો હજી તમે 12મામાં આવ્યા ને તમને સંકલન હરખું નથી આવડતું તો 11માં ભરતી થઈ જાઓ. PE લિમિટ θ1 થી θ2. માની લો કે હાલ ડાયપોલ આમ છે, આમ આ ખૂણો થીટા છે, નામ θ1 આપી દીધું અને પછી એને પકડીને તમારે આમ લઈ જવી છે તો જે ખૂણો થયો એ θ2 થયો. આમ લઈ જાઓ તેમ લઈ જાઓ, આપણે ચિંતા નહીં કરી. હાલ સવિકા સાઈનનું વિકલન કોસ થાય તો આનું થશે માઇનસ કોસ. માઇનસ કોસ થીટા θ1 થી θ2. ઠીક મગજમાં બેસી રહ્યું છે, મજા આવે છે.
મજા આવે છે. પીઈ આ માઇનસને બારો કાઢીએ અને અંદર રાખીએ cos θ2 માઇનસ cos θ1. ચલેગા ના? ये તો સિમ્પલી આપણે આ ઉર્જા જ છે એટલે કહી શકીએ કે આ કાર્ય એ ડાયપોલની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. માટે યુ બરાબર માઇનસ પીઈ cos θ2 માઇનસ cos θ1. અહીંયાથી થોડી કન્ડિશન બનાવો. કન્ડિશન કેવી? કે જો θ1 છે એ 90 ડિગ્રી હોય, મને ડાયપોલ છે ને એ આમ ત્રાસી ના હોય, એકદમ આવી રીતે વિદ્યુત ક્ષેત્ર સાથે આવી રીતે હોય પ્રારંભમાં, અને પછી તમે રોટેશન આપવાના હો તો પ્રારંભમાં ખૂણો માની લો કે 90 ડિગ્રીનો છે. આ તો એક કન્ડિશન છે, બાકી સૂત્ર ફાઇનલ આવી ગયું. અને કોઈને આવું ના રાખવું હોય તો આમ બી રાખી શકે છે. આ માઇનસ અંદર રાખે તો cos θ1 માઇનસ તો બી તો ચાલે. તો શું થશે? પીઈ cos θ1 માઇનસ cos θ2. સેમ સૂત્ર છે, એમ શું ચિંતા કરો. પણ માની લો કે પ્રારંભિક કોણ π/2 રેડિયનથી θ2 બરાબર θ કોણે ભ્રમણ આપીએ 73 મણનો, તો થશે યુ બરાબર માઇનસ પીઈ cos θ2, એની જગ્યાએ cos θ, અને પહેલામાં આવ્યો cos π/2. cos π/2 ની કિંમત શું? શૂન્ય છે, તો શૂન્ય બાદ કરવાથી શું વધવાનું? cos θ. તો આ બી એક શોર્ટ ફોર્મ્યુલા ઇક્વેશન છે. અથવા ખાસ ભાઈ શ્રી જયેશભાઈ મિસ્ત્રીની ફરમાઈશ, યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડોટ ઈ સદિશ ફોર્મમાં. તો સદિશ ફોર્મમાં તમે ઉર્જાનું સૂત્ર ટૂંકામાં યાદ રાખી શકો છો, માઇનસ પીઈ, પણ માઇનસ પીઈમાં પી ડોટ ગુણાકાર છે, પી ક્રોસ ઈ. अब देखो भाई, टॉर्क હતું પી ક્રોસ ઈ, પણ એના પરથી ઉર્જા મળી પીઈ. તો આ સૂત્ર બી તમારા માટે એમસીક્યુમાં કામ કરશે, માઇનસ પીઈ. કોઈ એવો છે કે જેણે એમ ધાર્યું કે જો θ1 બરાબર 0 ડિગ્રીથી, એને નથી θ1 π/2 લેવા, θ2 બરાબર θ કોણે લઈ જતા, અથવા લઈ જઈએ તો લઈ જતા શું આવે? જે આવે તો યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ પીઈ cos θ2, એની જગ્યાએ θ અને માઇનસ cos 0. તો માઇનસ પી cos 0 શું થઈ જાય? તો cos θ -1 થાય, એટલે તમારા માઇનસને અંદર નાખવું પડે, અને પીઈ 1 માઇનસ cos θ. તો આ બી તો ઇક્વેશન થયું. એટલે હવે તમને એમ થાય કયું યાદ રાખીએ? ये वाला યાદ રાખો. અહીંયા ઓર આપી દઉં, લો યુ ઇઝ ઇક્વલ ટુ પીઈ cos θ1 માઇનસ cos θ2. આ તો પુસ્તકે તમને શોર્ટ ફોર્મ્યુલા આપ્યું છે કે π/2 ખૂણેથી જ્યારે ભ્રમણ આપવું ત્યારે માઇનસ પી ડોટ યાદ રાખો, તમારા માટે બેસ્ટ છે. પણ માની લો કે આપણે નથી કરવું, આપણે ગમે, મેં તમને પ્રશ્ન આપી દીધો કે ધારો કે ડાયપોલ 30 ડિગ્રીથી 60 ડિગ્રી લઈ જાઓ, તો તમે અહીંયા કન્ફ્યુઝ થવાના કે યાર પહેલો તો π/2 હતો, હવે અમારે કયા ખૂણેથી કયા ખૂણે, પણ એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીંયા ખૂણો થીટા વધ્યો ને, એ ખૂણાને તમારે ડેલ્ટા થીટા ગણી લેવાનો. કેટલો ગણવાનો? ડેલ્ટા. કયા ખૂણેથી કયા ખૂણે જાઓ છો? 30 થી 60, ડેલ્ટા થીટા 60 માઇનસ 30, જવાબ શું આવ્યો? 30. તો એ રીતે બી કેલ્ક્યુલેશન થઈ. જોઈએ ન્યુમેરિકલ્સમાં, તમે હાલ આ થિયરી છે એ સરસ રીતે લખી. હવે આનું આ સૂત્ર વિદ્યુત સ્થિતિમાનના પદમાં, જે વિદ્યુત સ્થિતિ ઉર્જાના મૂળ સૂત્ર હતા એના પદમાં આપણે શીખીએ.
પણ આ સૂત્ર તારવવામાં પ્રશ્ન થોડોક બદલાઈ જાય છે. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તંત્રની સ્થિતિ ઉર્જાના સૂત્ર પ્રમાણે તારવો. જે આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવ્યું હતું ગઈકાલે કે ભાઈ આપેલ તંત્ર અહીંયા માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ બે વિદ્યુત ભારોનું તંત્ર છે. આ વિદ્યુત ભારોના તંત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં છે. કાલે સૂત્ર જોઈ ગયા. તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર ક્યુ ઇન્ટુ વી. આ વીજભાર છે પ્લસની પહેલાં લઈ લઈએ. ક્યુ ઇન્ટુ વી કયા અંતરે છે? કોઈ R1 અંતરે છે. આ R1 અંતરે એટલે આટલું ઓથી લઈ લો. પછી બીજો વીજભાર છે માઇનસ ક્યુ ઇન્ટુ વી સ્થિતિમાન એનું આ બિંદુએ. માની લો કે તમે વિદ્યુત ક્ષેત્રમાં પહેલાં પ્લસ ક્યુ વીજભાર લાવ્યો તો બાહ્ય ક્ષેત્રના કારણે એ બિંદુએ આ સ્થિતિમાન છે. યાદ છે ને થિયરી તમને? V of R1 વત્તા V of R2 પ્લસ કે Q1 Q2 ભાગ્યા R12 અને પછી આવશે કે ક્યુ ક્યુ. હું તમને ડાયરેક્ટ કહું ક્યુ વત્તા Q2 વત્તા કે Q1 Q2 ભાગ્યા R12. આ સૂત્ર યાદ છે? હવે આ સૂત્રમાં તમારે Q1 બરાબર Q, Q2 બરાબર માઇનસ ક્યુ લેવાના. મૂકો તો U ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ઓફ R1 ઓછા ક્યુ વી ઓફ R2 અને માઇનસ થઈ જશે ને કારણ કે માઇનસ આવ્યો. કે ક્યુ ક્યુ એટલે કે ક્યુ સ્ક્વેર ભાગ્યા R12. પ્રશ્ન શું છે અહીંયા કે આપણી પાસે R1 ને R2 કેટલા છે? હજી તો તમે આમાંથી ક્યુ ને બારો કાઢો. માટે U ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાર નીકળ્યા તો અંદર વધ્યા વી ઓફ R1 માઇનસ વી ઓફ R2 કૌંસ પૂરો અને માઇનસ કે ક્યુ સ્ક્વેર ભાગ્યા R12. માટે U ઇઝ ઇક્વલ ટુ ક્યુ આને ડેલ્ટા વી કહી દો. ક્યુ ડેલ્ટા વી માઇનસ કે ક્યુ સ્ક્વેર ભાગ્યા R12. સીધી વાત છે. આમ તો આમાંથી હજી પદ બનતા હતા પણ તમે આ પદમાં ક્યુ ડેલ્ટા વી એટલે ઈ ડેલ્ટા આર કહી શકો. હે ને? ઈ બરાબર વી બાય ડી તો વી બરાબર ઈ ઇન્ટુ ડી તો ઈ ઇન્ટુ ડેલ્ટા આર. આ ડેલ્ટા આર કેટલો? તો બે વીજભારો વચ્ચેનું લંબ અંતર. અભી દેખના એક તમે આટલું અંતર લઈ લો અહીંયાથી. થીટા માટે આ થઈ ગયો કાટખૂણો, આ થઈ ગયો કર્ણ, આ થઈ ગઈ પાસેની બાજુ. યાદ છે થિયરી વિદ્યુત ક્ષેત્રવાળી? થીટા બરાબર તો એમાં કોસ થીટા લીધી હોય આપણે કર્ણ શોધવાનો હોય. આ પાસેની બાજુ, પાસેની બાજુ આ કર્ણ કેટલો છે તો કે A. તો પાસેની બાજુ કેટલી થશે? કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કેટલી થશે? A cos थीटा. समझ में आ रहा है? तो आ बाजू કેટલી થઈ ગઈ? અહીંયા લખું છું A cos थीटा. હવે સેમ ટુ સેમ અહીંયા બી તો હું કરી શકું. આ કાટખૂણો, આ ખૂણો થીટા, તો આ બાજુ છે એ A બાજુ છે અથવા માઇનસ A છે. તો આ અંતર જે થશે આટલું, કયું અંતર? આ વાળું. એ કેટલું થશે? માઇનસ A cos થીટા. સદિશ ફોર્મમાં A cos થીટા. તો માઇનસ A cos થીટા માઇનસ માઇનસ A cos થીટા. તો બંનેનો થઈ ગયો સરવાળો. હે ને? A cos થીટા માઇનસ માઇનસ A cos થીટા કોના બરાબર? ડેલ્ટા આર બરાબર એકમાંથી એક બાદ કર્યું તો જવાબ થઈ ગયો 2A cos થીટા. એટલે સીધી કિંમત અહીંયા મૂકીએ. જુઓ क्यू ई इंटू 2A cos थीटा माइनस के क्यू स्क्वेर भाग्या आर स्क्वेर. आ ई एम ना एम पहला 2A अंदर लेते. क्यू इंटू 2A इंटू ई cos थीटा माइनस के क्यू स्क्वेर भाग्या आर स्क्वेर. आ 1 2 आ स्क्वेर ना आवे, भूल थाय छे. 1 2 1 2
રેડી? આ કોણ છે? પી. પી બરાબર ક્યુ ઇન્ટુ 2a. પી કોસ થીટા માઇનસ કે ક્યુ સ્ક્વેર ભાગ્યા R12. આ જે પાછળનું પદ છે એમાં કે અચળ જે આપેલો છે, વીજભાર અચળ, અંતર અચળ, એ અચળ છે એને તમે અવગણતા. ફિઝિક્સ છે ને, આપણે અંતે કળિયુગ છે ને, ફિઝિક્સ છે. ફિઝિક્સ કહે છે તો આ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટનું બહુ એવું વેલ્યુ નથી કે જે તમારે આમાં ડિસ્ટર્બ કરતું હોય. ખૂણા સાથે એનું કાંઈ મૂલ્ય બદલાવાનું નથી, એ ફિક્સને સાઈડમાં રાખો. માટે આ ઉર્જાનું સૂત્ર તમને મળી ગયું પી કોસ થીટા. પી કોસ થીટા. એક જ પદની કમી આપણને મહેસૂસ થાય છે ને એનું નામ છે માઇનસ. માઇનસ. ફિઝિક્સમાં પ્લસ માઇનસનું તો મહત્વ ગણિતની દ્રષ્ટિએ રહે છે, દિશાની દ્રષ્ટિએ. તો આ સૂત્ર અને ઓલું સૂત્ર ઓલમોસ્ટ કેવા મળી ગયા આપણને? સેમ ટુ સેમ. તમે કયા ખૂણાથી કયા ખૂણાથી માઇનસ પી તમે ત્યાં આગળ બી કરી શકો છો. આપણે આમાં માઇનસ લાવો તો લાવી શકો, સમજ્યા ને? સ્થાન બદલીના આધારે તમે અહીંયા માઇનસ લઈ શકતા હતા, માઇનસને બહાર રાખીને બી કરી શકતા હતા. તો આ થિયરી બી તમે એમાં નાખી દો ઝડપથી. કટ મારો ભાઈ, પુસ્તક આવો. પુસ્તકમાં માઇનસ છે કે નહીં મને ખબર નથી. પુસ્તકની અંદર આ પદ માઇનસ મળે છે આપણને. આપણે પ્લસ કર્યું ને એની જગ્યાએ R1 માઇનસ R2 પ્રમાણે આ પહેલા માઇનસ ને આ એટલે -2a મળે તો આ માઇનસ થઈ જાય, આ માઇનસ થાય, આ માઇનસ થાય, આ માઇનસ થાય. ઓર તમે આને સદિશ ફોર્મમાં બી લખી શકો છો, -p ડોટ સદિશ E. તો સેમ ટુ સેમ પહેલાંવાળું ઇક્વેશન મળી જાય ત્યાં ફ્રેમ કરો જૂની થિયરી. ઉદાહરણ 6. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી ડાયપોલ મોમેન્ટ છે. તો અણુની મોમેન્ટ આપી છે 10⁻29 કુલમ ઇન્ટુ મીટર એક અણુ. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને વિદ્યુત ક્ષેત્ર E આપ્યું છે 10⁶ વોલ્ટ પ્રતિ મીટરમાં. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડી નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા સાથે એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં ક્ષેત્રની દિશા બદલવામાં આવે છે. તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ ધારો અને ઓલો એવોગેડ્રો છે એ 6.022 લેવાની જગ્યાએ ખાલી 6 લેજો. 10⁻23 પ્રતિ મોલ. 1 મોલ દીઠ આટલા અણુઓ હોય. આવું તમે લ્યો. રકમ છે ને એ તો જોઈ અને મૂલ્ય લખ્યા અને દાખલો ગણી બી નાખશો, જવાબ આવશે. પણ પ્રશ્નને સમજ્યા વગર તો તમે જે બધું ભણ્યા છો એ ભણ્યા ના ભણ્યા શું ફાયદો એવું થાય. તો કોઈ નમૂનો છે તમારા જેવો અને એમાં એક અણુ છે અને આ અણુની મોમેન્ટ સદિશ P આપેલી છે યા P' આપેલી છે, કારણ કે આપણે બીજા એક P શોધવાના છે. હવે બાહ્ય ક્ષેત્ર છે એ કંઈક આ રીતે છે. મોમેન્ટ આ દિશામાં છે અને ક્ષેત્ર આ દિશામાં છે અને એમની વચ્ચેનો ખૂણો છે એ છે 60 ડિગ્રીનો. ખરેખર નથી પણ 60 ડિગ્રીના ખૂણે વિદ્યુત ક્ષેત્રને લઈ જવામાં આવે છે. પહેલાં વિદ્યુત ક્ષેત્ર આમ હશે 0 ડિગ્રીએ અને પછી 60 ડિગ્રીએ હશે. માની લો કે 0 એ નહોતું તો પહેલાં 30 ડિગ્રીએ હતું તો 60નો વધારો કર્યો, 6 અને 3 9 90 ડિગ્રીએ લઈ ગયા. તો એવું કમ્પલસરી નથી કે પહેલાં 0 ડિગ્રીએ જ હતા. શરૂઆતમાં બની શકે કે આ મોમેન્ટ સાથે પ્રારંભમાં ખૂણો છે એ 30 ડિગ્રીનો હતો અને પછીનો ખૂણો થઈ ગયો છે 30માં 60 ડિગ્રીનું કોણાવર્તન છે. તમે ચાહો તો પહેલાં 90 લઈ લો, 90માં બીજા 60 નાખો તો બીજો ખૂણો 150નો લો. તમે કોના પહેલો અમારે 10 ડિગ્રી લેવો છે અને એમાં 60 નાખીને 70 ડિગ્રીનું કોણાવર્તન, પછી 70 ડિગ્રીએ થશે અંતિમ θ2.
પણ આપણને 10 ડિગ્રી 70 ડિગ્રીના મૂલ્યો મોઢે યાદ નથી. તો આપણે એવા જ ખૂણા પસંદ કરીશું જેમાં થીટા 60 ડિગ્રીનો ફેરફાર અનુભવતો હોય, એમાં પ્રારંભિક ને અંતિમ કોણ જે યાદ હોય એવા મૂલ્યો લેવાની તમને છૂટ છે. જવાબ બદલાશે નહીં. એક વાત આ ક્લિયર થઈ ગઈ. બીજી વસ્તુ એમણે એમ કહી છે કે આ તો એક અણુ માટેની વાત છે. તમને તો આવા 1 મોલ આપ્યા હોય તો કેટલા અણુઓ અને કેટલી મોમેન્ટ થાય, તો આપણે કહીએ કે મોલ દીઠ તો અણુઓની સંખ્યા અધ છે. 1 માટે આટલી મોમેન્ટ હોય તો આટલા માટે કેટલી, બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને ફાઇનલ એક મોમેન્ટ મળી જશે. એટલે પહેલાં આપણે ફાઇનલ મોમેન્ટ લખી દઈએ કે 1 મોલ નમૂનાની પરિણામી મોમેન્ટ P બરાબર 10 ની -29 ઘાત ગુણ્યા 6 ગુણ્યા 10 ની 23 ઘાત. આમાં તો શું સમજાવું હું? 1 માટે 10 ની -29 ઘાત તો 6 ગુણ્યા 10 ની 23 ઘાત માટે કેટલા? આટલા એટલે કેટલા? આપણે સીધો થયો ગુણાકાર. જવાબ આવ્યો 6 ગુણ્યા 10 ની -6 ઘાત કુલમ્બ ઇન્ટુ મીટર. તો આપણી પાસે P છે, આપણી પાસે E છે, આપણી પાસે થીટા છે. ધારો કે પ્રારંભિક કોણ થીટા 1 બરાબર 0 ડિગ્રીથી થીટા 2 બરાબર 60 ડિગ્રીનું કોણાવર્તન આપવામાં આવે છે માટે ઉર્જા U બરાબર. હવે અહીંયા પ્રશ્ન થાય કે અહીંયા તો ઉર્જા આપણે શોધીએ છીએ તો ડાયપોલની ઉર્જા છે ને એમણે પ્રશ્ન કર્યો છે કે ઉષ્મા ઉર્જા કેટલી. 100% ધ્રુવીભવન થયું છે એટલે આપણે 100% મોમેન્ટ મૂકી, અને આ જે ઉર્જા છે એ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં હીટમાં રૂપાંતરણ થાય છે એવું અહીંયા માનવું. જે ઉર્જા કાર્ય કરવામાં વપરાય એ ઉષ્મા રૂપે વેપાય છે એવું માનવું. તો આ સૂત્ર કયું વાપરશું? ભાઈ એક સૂત્ર તો આપણે U બરાબર -P ડોટ E જોઈ ગયા, ઇવન PE cos થીટા જોયું ને. એક સૂત્ર તો આ છે, તો આ સૂત્ર વાપરી શકો છો. આ સૂત્રમાં તમે પહેલાં લખી દો U1, તો અહીંયા લખવાના થીટા 1, પછી લખવાના U2 તો -PE cos થીટા 2, રાઈટ. અને અંતિમમાંથી પ્રારંભિક બાદ કરી દો વગેરે વગેરે. બીજું મૂળ સૂત્ર તમને યાદ છે, U = PE cos થીટા 1 - cos થીટા 2. તો આ સૂત્રમાં તમારે શું કરવાનું થયું? ખરેખર તો એ જ સૂત્ર છે. જુઓ, આ બંનેમાંથી PE કોમન નીકળ્યા એટલે ઓટોમેટિકલી cos થીટા 1 ને cos થીટા 2 રહ્યા. ત્રીજું સૂત્ર યાદ કરો, મેં તમને કહ્યું હતું કે પેલા 90 ડિગ્રીના ખૂણાથી યા 0 ડિગ્રીના ખૂણાથી તમે લેતા હતા, એમાં સૂત્ર મળતું હતું U = PE 1 - cos થીટા. તો આ બધામાંથી તમને જે ઠીક લાગે એ સૂત્ર તમે વાપરી શકો છો. અને સલાહ આપી હતી કે આ સૂત્ર યાદ રાખશો તો બાકીના કોઈ સૂત્રોને તમારે યાદ રાખવાની ઝંઝટમાં પડવું નહીં પડે. બધા વેલિડ છે, માત્ર વાપરવાનો તરીકો તમને આવડવો જોઈએ. અને તરીકો નથી જ યાદ રાખવો, કંઈ યાદ નથી રાખવું તો પહેલાં પહેલો ખૂણો પછી નો પછી ખૂણો. તો આપણે જે એક સૂત્ર છે એ જ યુઝ કરીશું, U = PE cos. હા, તમે અહીંયા આગળ કઈ આ સૂત્રનો યુઝ કરી શકો છો એ બરાબર છે, પણ કયા કેસમાં કરી શકો છો? માની લો કે તમને આ કેસની અંદર આપ્યું કે કોણાવર્તન 60 ડિગ્રીનું થાય છે. એમણે એમ નથી કહ્યું કે કોણાવર્તન 30 ડિગ્રીથી 90 ડિગ્રીનું થાય છે. થીટા 1 ને થીટા 2 એમણે તો આપ્યા જ નથી. તમને સીધા કયા છે કે થીટા બરાબર 60 ડિગ્રી. આ સૂત્ર યુઝ કરી લેવાનું સીધું. એટલે બે સૂત્ર હું તમને બતાવી દઉં. PE cos થીટા 1 - cos થીટા 2. P ની કિંમત છે 6 ગુણ્યા 10 ની 6 ઘાત, E ની કિંમત છે -6 ઘાત ને E ની કિંમત છે 10 ની +6 ઘાત. cos થીટા 1 છે આપણે ધારેલા 0 ડિગ્રી અને cos થીટા 2 આપ્યા છે આપણને. પછી ત્યાંથી કોણાવર્તન થયું 60 ડિગ્રીનું. તો આ વધ્યા 6 માઇનસ પ્લસ જતા રહ્યા. cos 0 1 અને cos 60 1/2 1 - 1/2 જવાબ વધ્યો 3 જૂલ.
હવે ઓલા તરીકામાં તમે જુઓ इसमें ઓકે પી અને ઈનો ગુણાકાર તો 6 વધ્યા ને અને 1 માઇનસ કેટલા ડિગ્રીનું કોણાવર્તન રકમમાં લખ્યું છે 60નું તો લખી દીધા cos 60 તો 6 1 માઇનસ 1 આપતો પણ જવાબ શું મળ્યો 3 તો ચાહે કોઈ બી તરીકો લેવાના તમને આન્સર તો સેમ મળશે હવે આમાં જરા એમને કલ્પના કરો અહીંયા જવાબ મળ્યો હોત આપણને માઇનસ પીઈ પી તો 6 મળવાના cos θ1 માને 0 ડિગ્રી એટલે -6 અને અહીંયા cos θ2 એટલે 60 ડિગ્રી એટલે -6 ભાગ્યા 2 એટલે -3 હે ને પછી તમે બાદબાકી કરો તો જવાબ શું આવત 3 માંથી 6 કાઢવાના થતો એટલે -3 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 6 માંથી 3 નીકળો 3 જવાબ બધો કોઈ બી તરીકો લ્યો ઝડપથી લખો નાનો એવો ટૂંકો પ્રશ્ન છે MCQ માં આવા ગણતરીમાં લઈ શકાય પ્રશ્ન છે 3.2 ગુણ્યા 10⁻19 ઘાતને એટલો ઋણ વિદ્યુત ભાર એમની વચ્ચેનું અંતર તમને 2.4 એંગસ્ટ્રોમ આપ્યું છે એટલે બે સમાન વિદ્યુત ભારો એટલે આ ડાયપોલ છે ડાયપોલનો વીજભાર આપણે ધન લઈ લઈએ 3.2 10⁻19 ઘાત કુલમ એમની વચ્ચેનું જે અંતર છે 2a એ આપ્યું છે 2.4 એંગસ્ટ્રોમ એંગસ્ટ્રોમ એટલે 10⁻10 ઘાત મીટર જો આ ડાયપોલને 4 ગુણ્યા 10⁵ ઘાત વોલ્ટ પ્રતિ મીટરના વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે નિયમિત વિદ્યુત ક્ષેત્ર વોલ્ટ પ્રતિ મીટરના સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો સંતુલન સ્થિતિમાં તેની વિદ્યુત સ્થિતિ ઉર્જા U શોધવાના છે U ક્વેશ્ચન માર્ક છે તો U ઇઝ ઇક્વલ ટુ કયો સૂત્ર વાપરવું આમાં ઓલરેડી એ સંતુલન સ્થિતિમાં છે જ બીજા ખૂણે ત્રીજા ખૂણે ક્યાંય જવાનું નથી અને સેમ એંગલમાં ત્યાં રાખ્યું છે એટલે તમે આ વાળું સૂત્ર સીધું લઈ શકો છો -PE cos 0 કેમ 0 તો કે સંતુલનમાં θ બરાબર 0 કાલ મેં લખાયા હતા એક્સ્ટ્રા પોઈન્ટ અહીંયા તો P ની કિંમત Q × 2a E અને cos 0 1 બસ મૂકી દો કિંમતો 3.2 ગુણ્યા 10⁻19 ઘાત અને 2a 2.4 10⁻10 ઘાત તો જવાબ આવ્યો માઇનસ હે 3.2 શું રાખ્યું એની કિંમત 4 મૂકો હા 4 ગુણ્યા 10⁵ ઘાત શું જવાબ આવ્યો 30.72 10⁻19 24 ઘાત માઇનસ 24 ઘાત જૂલ સ્થાયી સ્થિતિમાં છે ને એટલે ઉર્જા ઋણ રહેશે અસ્થાયીમાં હોત તો ધન મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી હવે સ્થાયી સ્થિતિને કોને ખબર છે કે સ્થાયી સ્થિતિ શું છે ખૂણો ખબર હોવી જોઈએ ને સ્થાયી સ્થિતિમાં θ બરાબર 0 ડિગ્રી માટે U ઇઝ ઇક્વલ ટુ યા પછી W ઇઝ ઇક્વલ ટુ U ઇઝ ઇક્વલ ટુ -PE cos 0 ઇઝ ઇક્વલ ટુ -PE અને અસ્થાયી સ્થિતિ હોય તો θ બરાબર 180 ડિગ્રી માટે U ડેશ ઇઝ ઇક્વલ ટુ -PE cos 180 હવે આ મૂલ્યો સીધા મોઢે યાદ હોય તો સૌથી સારું માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે PE તો આ અંતિમ ને આ પ્રારંભિક માટે W ઇઝ ઇક્વલ ટુ U ડેશ માઇનસ U ઇઝ ઇક્વલ ટુ PE માઇનસ PE સો આન્સર ઇઝ 2PE